નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જેમની પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન કમ્પ્લીટ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। પગારની વાત કરીએ તો 55,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે રિલાયન્સ જીઓ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે રિલાયન્સ જીઓ। રિલાયન્સ જીઓ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી ઓફિસર, પેકિંગ બોય, વેરહાઉસ કીપર, ફાઇનાન્સ મેનેજર, ડ્રાઈવર, હેલ્પર, ક્લાર્ક, ટેકનિશિયન, આસિસ્ટન્ટ, ગ્રેજ્યુએટ ટ્રેની એન્જિનિયર એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન થશે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને ગુડ સેલરી એઝ પર રૂલ્સ તમને સારામાં સારી સેલરી મળવાપાત્ર રહેશે। જોબ એપ્લિકેશનની વાત કરીએ તો એક્રોસ ઇન્ડિયા આખા ભારતમાં તમે કોઈ પણ જગ્યાએથી એપ્લાય કરી શકો છો અને જોબ પણ મેળવી શકો છો। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની હોય। તો મિત્રો, હવે વાત કરીએ એપ્લિકેશન ફીની, તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। એક્સપિરિયન્સની વાત કરીએ તો કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ તમારા પાસેથી માંગવામાં નહીં આવે। ફ્રેશર માટે પણ આ ભરતી ઉપલબ્ધ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી જેમાં BE જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન ડેટની વાત કરીએ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। ફાઇનલ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।